નમસ્કાર દોસ્તો, હું પ્રજેશ ચોકસી. આપણે વાત કરીશું આત્મમંથનમાં અપેક્ષા. હૃદય પોતાની અપેક્ષા કોઈ દિવસ છોડતું નથી. અપેક્ષા શા માટે આપણે રાખીએ છીએ? એ સંબંધોમાં જ્યારે મને પહેલેથી જ ખબર હોય છે મારી દરેક આશા એક દિવસ નિરાશામાં ફેરવાઈ જવાની છે, છતાં આ મનને આપણું તે સમજણ પડતી જ નથી. લાગણીથી ચાલે છે. કોઈની દિલની નજીક માનીએ ત્યારે થોડીક કદર, થોડુંક ધ્યાન અને થોડોક સાથ અપેક્ષામાં ફેરવાઈ જાય છે. પછી ભલે ખબર હોય કે સામેનો માણસ આપણી ઊંડાઈ સમજી શકતો નથી, છતાં હૃદય પોતાની આદત છોડતું નથી. કદાચ એ સંબંધો સૌથી મોટી વિસંગતતા છે. અપેક્ષા દુઃખ આપે છે, છતાં આપણે તેને છોડતા નથી. કારણ કે જ્યાં લાગણી હોય ત્યાં આશા તો રહે જ છે. લાગણી એકદમ મર્યાદામાં હોવી જોઈએ. પરિવારની લાગણી જુદી હોય, દોસ્તોની લાગણી જુદી હોય. જ્યારે મર્યાદામાંથી આપણે બહાર લાગણી કરી નાખીએ ને ત્યારે અપેક્ષાઓ વધી જાય. ને કેમ વધી જાય? કારણ કે આપણું હૃદય એ રીતે ટેવાયેલું છે. આપણે બધી રીતે અપેક્ષા છોડી નથી શકતા. અપેક્ષા એટલી જ રાખીએ આપણે જેટલી આપણે કોઈની પૂરી કરી શકતા હોય. અપેક્ષા આપણે એટલી જ રાખીએ જ્યારે આપણે કોઈની પૂરી કરી શકતા હોય. નહીં તો અપેક્ષા ના રાખીએ. આપણું મન એ રીતે ભલે ટેવાયેલું હોય, હૃદય જે ભલે ટેવાયેલું હોય, પણ જ્યારે અપેક્ષાઓ તૂટી જાય છે ને ત્યારે ઘણું દુઃખ થાય છે. એના કરતાં બહેતર અપેક્ષાઓ ના રાખીએ. બસ સુખ અને દુઃખ એ બંને અપેક્ષાઓના એક પહેલું છે. ખરું ને? જય શ્રી કૃષ્ણ.